નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા ન્યૂઝની વિશેષ જરૂરત હોટ ટોપિક કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવાની છે નેતાથી હાજરોની. નેતાઓ અત્યારે હાલ જ્યારે રાજકીય પ્રચાર કરતા હોય છે અને તે પ્રમાણે જ્યારે પ્રજાની વચ્ચે જતા હોય છે, પરંતુ તેમની ઉપર અત્યારે હાલ કેટલા કેસ ચાલે છે તે હજુ સુધી કોઈની સામે આવ્યું નથી. જે રીતે કહી શકાય કે આમાં થોડા દિવસ પહેલાં જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવે કે પછી નીચલી કોર્ટોની વાત કરવામાં આવે તો તેમના દ્વારા પણ જે રીતે એક રેકોર્ડ બહાર પાડવામાં આવ્યો હતો કે જે રીતે નીચલી કોર્ટમાં 3 કરોડથી વધારે કેસ પેન્ડિંગ છે. જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવે તો તેમાં પણ અત્યારે હાલ 55,000થી વધારે કેસ પેન્ડિંગ છે. અને તેની સાથે જ્યારે આજની વાત કરીએ તો 16મી સપ્ટેમ્બરે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને તેમાં પણ જે પણ નેતાઓ પર કેસ ચાલુ હોય તેને જલ્દીથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. માત્ર ને માત્ર નેતાઓ પર કેસ પૂરા કરવાની માંગની સાથે તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જે પણ નેતાઓ પર કેસ હોય તેમને ભવિષ્યમાં એટલે કે આજીવન તેઓ ચૂંટણી ન લડી શકે તે પ્રકારની જે રીતે સજાની પણ તેમના દ્વારા જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કહી શકાય કે આની ઉપરથી અત્યારે હાલ ઘણા બધા જે સવાલો સામે આવતા હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ કે પછી અન્ય પાર્ટીની વાત કરીએ, તેમના વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદોના નામ પણ અત્યારે હાલ આમાં ખુલ્યા છે. અને તેની સાથે કહી શકાય કે ગુજરાતમાં 90 કરતાં વધારે નેતાઓ પર અત્યારે હાલ કેસ પેન્ડિંગ છે તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે. એક બાજુ જ્યારે નેતાઓની વાત કરીએ તેઓ પોતાના રાજકારણમાં અત્યારે હાલ તો ક્યાંક બિઝી દેખાતા હોય છે, પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો તેમના રજિસ્ટ્રાર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક આ દરેક કેસનો નિકાલ કરવામાં આવ્યો. તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મનસ્વી થાપર, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને દિલીપભાઈ ગોહિલ, જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન મનસ્વીજી હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો તેમનો જે આદેશ આપવામાં આવ્યો હતો અને તેને અનુલક્ષીને જે રીતે નામદાર હાઈકોર્ટ દ્વારા જે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે ધારાસભ્યોની વાત કરીએ, સાંસદોની વાત કરીએ કે પછી પૂર્વ ધારાસભ્યોની વાત કરીએ તો તેમના ઉપર અત્યારે હાલ જે પણ કેસ છે તેને જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. શું કહેશો? नहीं, ये बहुत अच्छी बात है और ऐसा ही होना चाहिए, क्योंकि अगर हम देखते हैं कि अगर सबसे ज्यादा क्रिमिनल रेशो अगर हमारे देश में कहीं पे भी है तो वो पार्लियामेंटेरियंस के ऊपर है. अगर जब तक ये क्लियरिटी नहीं आएगी कि जो हमारे कानून बनाते हैं वो कानून नहीं तोड़ते और उन लोगों को इलेक्शन कमीशन द्वारा कड़ी से कड़ी उनके ऊपर सख्ती नहीं बढ़ती जाएगी तो देश एक तरीके से अंधकार की तरफ बढ़ेगा. और उस पर सुप्रीम कोर्ट का ये बहुत बढ़िया रूलिंग है, जहां पे तमाम कोर्ट्स को सही तरह फास्ट ट्रैक तरीके से काम करना चाहिए और सही रूलिंग विदाउट एनी पॉलिटिकल प्रेशर एक निष्पक्ष रूलिंग या जजमेंट उनको देनी चाहिए, जिससे हमारे को एज अ सिटीजन ऑफ गुजरात या सिटीजन ऑफ इंडिया एक क्लियरिटी मिले कि हमको करना क्या है. तो ये जो चीज है हमको इसका स्वागत करना चाहिए और सही तरीके से हमको आगे बढ़ना चाहिए. જી દિલીપભાઈ, એક બાજુ જ્યારે કેસની વાત કરવામાં આવે તો ગુજરાતની જ આપણે પહેલાં તો વાત કરીએ તો ગુજરાતમાં 1-2 નહીં પરંતુ અત્યારે હાલ 90 કરતાં વધારે ક્રિમિનલ કેસ અત્યારે હાલ ધારાસભ્યો પર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. શું કહેશો? આમ તો બધા જ કેસ ઝડપથી ચાલવા જોઈએ. આપણે તો એવું ઈચ્છીએ કે ન્યાય છે ઝડપથી મળે, કારણ કે ઘણીવાર વિલંબથી ન્યાય મળે તો એમાં ન્યાય મળવા જેવું રહેતું નથી. એટલે એ આપણે કહેવત પણ છે કે મોડું થાય ન્યાયમાં તો ન્યાય નથી મળતો. પણ રાજકારણીઓના કેસને જલ્દી ચલાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે સત્તા પર બેઠા છે. દાખલા તરીકે આપણે કમસે કમ બે નેતાનું નામ લઈએ ગુજરાતમાં. હાલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, એ શિક્ષણ મંત્રી છે, એમણે સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાનું જે રદ થયું છે એમએલએ પદ, એની સામે જે કેસ ચાલે છે એ સંજોગોમાં એ ધારાસભ્ય પદે પણ રહી શકે એમ નથી. એના બદલે પ્રધાન તરીકે બેઠા છે અને કામ કરી રહ્યા છે. એટલે હવે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળ્યો છે એટલે કાયદાકીય રીતે એવું કહી શકે કે હું પ્રધાન પદે કામ કરી શકું છું. પણ હવે ક્યારે ચુકાદો આવશે ત્યાં સુધીમાં એવું પણ બને કે કદાચ 5 વર્ષ પૂરા પણ થઈ જાય. આના પહેલાની જે સરકાર હતી ત્યારે બાબુભાઈ બોખીરિયા હતા પ્રધાન, એમને 3 વર્ષની સજા થઈ હતી. 2 વર્ષ કરતા વધારે સજા થાય તો એ પણ ગેરલાયક ઠરે. એમના પણ સજા પર સ્ટે મળ્યો. નીચલી અદાલતે સજા જાહેર કરી, એ ઉપલી અદાલતમાં ગયા અને સજાના અમલ પર સ્ટે લઈ આવ્યા. એટલે કાયદાકીય છે બિલકુલ કે સ્ટે મળ્યો છે એટલે રહી શકે. એમણે પણ પ્રધાન પદે પોતાનો સમયકાળ પૂરો કર્યો. એટલે આજે વચ્ચેનો છે કે મોડું થાય કેસમાં, એને કારણે આખરે કદાચ કેસમાં ચુકાદો પણ આવે અને દોષી પણ ઠરે અને એમનું સભ્યપદ રદ પણ થાય તો આજે વર્ષો દરમિયાન હોદ્દા પર રહ્યાનું શું, સત્તા પર રહ્યાનું શું,
બહુ તો તમે એને પગાર ચૂક્યો તો એ પાછો લઈ લેશો, પણ સત્તા ઉપર રહેવું એ પણ એનું એક મહત્વનું વાત છે. તમે કઈ રીતે પાછા લેશો? એટલા માટે નેતાઓ સામેના જે કેસ છે એને ઝડપથી ચલાવવા જોઈએ, એનો ઉકેલ ઝડપથી આવવો જોઈએ. બીજું, નેતાઓની પોતાની પણ માંગણી છે. આની ચર્ચા સંસદમાં પણ થઈ હતી ઘણા વખત પહેલા, અને ત્યારે પણ એ જ કહ્યું હતું કે ભાઈ આમાં એક માથે કેસ લટકતો હોય છે, એને કારણે બહુ સમસ્યા રહી છે એમને, પણ એના કદાચ ઉકેલ આવવો જોઈએ. અને કમસે કમ નેતાઓ, જે ચૂંટાયેલા નેતાઓ છે, એના કેસને ફાસ્ટ ટ્રેક કરવા જોઈએ, એવી માંગણી નેતાઓએ પોતે બી કરી હતી. એટલે થવું જોઈએ. આ બહુ એમાં એ માંગણી થઈ અને લગભગ સર્વસંમતિ પણ થઈ હતી, બધા પક્ષો તૈયાર થયા હતા. એ પછી પણ બહુ સમય જતો રહ્યો, એ પછી પણ કઈ થયું નથી. એટલે બધા કેસો ફાસ્ટ ટ્રેક થાય એવું આપણે ઈચ્છીએ, પણ એવું શક્ય નથી. ત્યારે કમસે કમ સત્તા હોદ્દા પર બેઠા હોય અથવા તો વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન સંસદ સભ્ય હોય, એમની સામે થયેલા કેસનો બહુ ઝડપથી ઉકેલ લાવવો જોઈએ, અને એ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી થાય તો એમાં કંઈ ખોટું નથી. મનસ્વીજી, એક બાજુ જ્યારે ધારાસભ્યોની વાત કરીએ તો માત્ર જ્યારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની વાત કરીએ તો તેમાં ભારતીય જનતા પાર્ટીના 14 વર્તમાન ધારાસભ્યો છે, કોંગ્રેસના 19 વર્તમાન ધારાસભ્યો છે, અને અન્ય પાર્ટી છે ને તેના 4 ધારાસભ્યો ઉપર અત્યારે હાલ જે કેસ જોવામાં આવી રહ્યો છે. બીજી બાજુ કે તેને અનુલક્ષીને અત્યારે હાલ જ્યારે MP અને MLAને અનુલક્ષીને જે રીતે ક્રિમિનલ કેસો રોજ ચલાવવામાં આવશે, તેવું જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે, તો તેને લઈને શું કહી શકાય કે જ્યારે રાજકારણીઓ પર અત્યારે હાલ જ્યારે આ કેસનું સામે આવતું હશે તેને લઈને અત્યારે રાજકારણ કયા પ્રકારનું ગરમાયું હશે? કારણ કે વર્તમાન ધારાસભ્યને, પરંતુ તેમાં પણ પૂર્વ સાંસદો પણ તેમાં જોડાયેલા છે. देखिए, सबसे पहले हमको समझना पड़ेगा कि ये जो सुप्रीम कोर्ट की पिटीशन है वो क्या बोलना चाह रही है। वो ये बोल रही थी कि 4,400 से ज्यादा केसेस जो है पेंडिंग है सिटिंग MLAs और MPs के ऊपर, और अगर इन लोगों के ऊपर सही तरीके से फास्ट ट्रैक कोर्ट की तरीके से कार्रवाई नहीं की जाएगी तो हम कहीं ना कहीं देश को पीछे छोड़ते जाएंगे। ये क्यों जरूरी है? देखिए, MLA जो होता है वो स्टेट का कानून बनाता है, MP जो होता है वो देश का कानून बनाता है, और ये लोग जब कानून हमारे देश का बनाते हैं, जब इनके ऊपर कोई क्रिमिनल चार्ज चल रहा हो या इनके ऊपर कोई केस चल रहा होगा, उसकी सही तरीके से अगर जांच नहीं हो रही और सही समय पे जांच नहीं हो रही, जो सुप्रीम कोर्ट ने बोला 1 साल में होना चाहिए, बहुत जरूरी है। आप सिटिंग हो, आप इलेक्शन जीते हुए हो। जैसे अगर हम बात करें भूपेंद्र सिंह चौटाला जी की, 2017 का इलेक्शन वो जीते हुए हैं, उस इलेक्शन के ऊपर डिस्प्यूट है और वहां पे सुप्रीम कोर्ट में उनको स्टे मिल गया। अभी 2017 से 2020 तक वो एक ना ही एक सिटिंग MLA बल्कि एक मिनिस्टर भी है, और अब 2 साल रह गए। तो अगर वो 1 साल के बाद या 2 साल के बाद ये निर्णय उनके खिलाफ आता है, जैसे गुजरात हाईकोर्ट में उनके खिलाफ आया है, तो उस समय में क्या होगा? उनका ऑलरेडी पीरियड एज अ मिनिस्टर जो उन्होंने एंजॉय किया वो भी उन्होंने एंजॉय किया, एज अ MLA जो उन्होंने एंजॉय किया वो भी उन्होंने एंजॉय किया, जिसके लिए वो वैलिड समय उनके पास नहीं था, जिसके लिए उनकी कोई कानूनी तरीके से उनकी कोई जिम्मेदारी नहीं थी एज ए MLA बनने की। पर क्योंकि हमारे कोर्ट्स में लंबा समय चलता है और इस तरीके से इनको एक बढ़िया समय मिल जाता है, स्टे मिल जाता है, तो ये कहीं ना कहीं हमारे कॉन्स्टिट्यूशन का जो पर्पस है, जो उसकी सोल है, उसके खिलाफ है। हमारा मकसद क्या होना चाहिए? आप इलेक्शन लड़िए, इलेक्शन लड़ने में कोई प्रॉब्लम नहीं है, पर इलेक्शन लड़ने पे अगर आपके खिलाफ कोई केस होता है या सिटिंग MLA MPs के ऊपर कोई केस होता है, वो जरूर जल्दी से जल्द खत्म होना चाहिए। इसके लिए क्या होना चाहिए? इसके लिए 2 विल होनी चाहिए, एक पॉलिटिकल विल होती है और दूसरी होती है जुडिशरी की विल। जुडिशरी को निष्पक्ष तरीके से बिना डरे अपना कंडक्ट करना चाहिए, अपने ट्रायल का, अपने केस को सही तरह चलाना चाहिए, और पॉलिटिशियंस को एक कसम खानी चाहिए। हाँ, अगर केस चल रहा है कोई बड़ी बात नहीं है, केस सबके चलते हैं, एक मामूली इंसान का भी चलता है, बड़े इंडस्ट्रीज का भी चलता है, पॉलिटिशियन का भी चलेगा। अगर वो गलत है तो उनको राजनीति से उस समय के लिए MLA MP जब जो भी उनका टर्म है वहां से हट जाना चाहिए और दूसरे लोगों को मौका देना चाहिए। आप राजनीति जब तक स्वच्छ नहीं करेंगे, आप राजनीति जब तक एक क्लीन राजनीति की तरफ नहीं बढ़ेंगे, तब तक देश नहीं सुधरेगा। आप की कथनी और करनी में फर्क क्यों आता है? क्योंकि जो MLA MP सिटिंग है और उनके ऊपर केसेस चल रहे हैं, वो भाषण देते हैं स्वच्छता का, तो ये कहीं ना कहीं गलत है। इसलिए हमारे को सही लोग तभी आ पाएंगे जब खराब लोगों के जो केस है वो सही समय पे सामने आएंगे, क्योंकि वो सामने नहीं आते, क्योंकि वो लंबे चलते हैं, इसलिए अच्छे व्यक्ति, अच्छे लोग राजनीति से दूर रहना चाहते हैं। तो कहीं ना कहीं ओवरऑल अगर हम देखें तो 130 करोड़ लोगों के साथ हम विश्वासघात करते हैं जब ये केस धीरे चलते हैं। इसलिए इन केसेस को तेज चलना चाहिए और सही निर्णय देना चाहिए।
બહુ સાચી વાત કરી કે કારણ કે જ્યારે અત્યારે રાજનીતિની વાત કરીએ તો રાજનીતિમાં જ અત્યારે હાલ કોઈ સ્વચ્છ વ્યક્તિ નહીં હોય તો પછી આપણે રાજનીતિના જે સારી છે તેવા દાવા કઈ રીતે કરી શકીશું? કારણ કે રાજકારણની વાત કરીએ, રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ હોય ને તે અત્યારે હાલ સ્વચ્છ હોય તો અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિને તે પાઠ ભણાવી શકતો હોય છે. દિલીપભાઈ, એક બાજુ જ્યારે આ કેસની વાત કરવામાં આવી છે અને તેમાં પણ જે રીતે મનસ્વીજીએ જે ઘણી બધી જે વાતો કરી અને તેમાં જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીએ, સુપ્રીમ કોર્ટમાં જે રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને તેમાં પણ એમ કહેવામાં આવ્યું હતું કે આ જે પણ ધારાસભ્યો છે અથવા તો સાંસદ છે તેમની ઉપર જે પણ કેસ ચાલી રહ્યા છે તેમને આજીવન ચૂંટણીથી દૂર રાખવા જોઈએ, તે પ્રમાણેનો જે નિર્ણય સામે આવ્યો છે, શું કહેશો? એ મને લાગે છે કોર્ટ નક્કી કરે એના કરતા સંસદમાં અને વિધાનસભામાં નક્કી કરવું જોઈએ ને આપણા તરફથી એના માટે પ્રેશર થવું જોઈએ. કારણ કે બે દાખલા તરીકે કેટલાક કેસ એવા પણ હોય છે કે મારામારી ની વાત હોય, કોઈ આંદોલન કર્યું હોય એ વખતે પોલીસે ધરપકડ કરી તમારે કેસ દાખલ કર્યા. દાખલા તરીકે આ જે નામ છે 92, એમાં કનુભાઈ કળસરિયાનું પણ નામ છે કે એની સામે પણ એક કેસ દાખલ થયો. કારણ કે રાજકીય કિન્નાખોરી રાખીને અથવા તો તમારા જે રાજકીય હરીફ હોય જે તમને નડે એમ પણ હોય તો એની સામે પણ ઘણીવાર શાસક પક્ષ છે એ કેસ દાખલ કરતું હોય. એટલે એ કેસ બી ઝડપથી નિકાલ આવે તો એ બાબત પણ એક સ્પષ્ટતા થાય. એટલે એટલા માટે પણ ઝડપી ન્યાય પ્રણાલીની જરૂર છે. હવે કોને આપણે અટકાવવા, કયા પ્રકારના ગુનાને અટકાવવા અને કયાને ન અટકાવવા, એ મને લાગે છે કોર્ટ ડિસાઈડ કરે એના કરતા ચર્ચા દ્વારા આપણે અથવા બધા ભણીને કરવું જોઈએ. કોર્ટ પણ કરી શકે છે, આપણે પણ કરી શકીએ. દાખલા તરીકે મારામારીનો કેસ છે, મારામારીના કેસમાં સામી વ્યક્તિ આવીને તમને મારે અને તમે પણ તમારે બચાવ માટે તમારે કરવું પડે ને એ સંજોગોમાં સામી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય ને કદાચ મૃત્યુ પણ પામે, એ સંજોગોમાં તમારો ઈરાદો નહોતો એટલે તમે સ્વરક્ષણ માટે બચાવ કરી શકો છો. પણ દાખલા તરીકે સ્વરક્ષણ નું માન્ય ન થયું કોર્ટમાં, શક્ય છે પુરાવા ન ઉભા કરી શકે અથવા તો સામો પક્ષ મજબૂત હોય એવું હું કલ્પના કરું છું. તો એ સંજોગોમાં સારા નેતા એ પણ રાજકારણથી દૂર થવાની વાત આવે. એની સામે ભ્રષ્ટાચારના કેસ, ભ્રષ્ટાચારના કેસમાં આપણે એવું માનીએ કે એક મુદત ન લડે અથવા 6 વર્ષ ન લડે તો નેતાઓને તો ફાવશે, તમે ભ્રષ્ટાચાર કરો, 6 વર્ષ સત્તાની બહાર રહેવાનું, 6 વર્ષ પછી ફરી આવી જશું, ફરી ભ્રષ્ટાચાર કરીશું. એટલે આપણે કેવા કેસમાં, કેવા પ્રકારના ગુનામાં ચૂંટણી લડતા અટકાવવા કે ન લટકાવવા એ વિચાર કરવો પડે, એની ચર્ચા થવી જોઈએ. કોઈ એકના વિચાર પ્રમાણે કે માત્ર કોર્ટના આદેશને કારણે કે કોઈ એક પક્ષના આદેશને કારણે આ થવાને બદલે એની એક સાર્વજનિક ચર્ચા થાય, સંસદમાં ને ધારાસભાઓમાં ચર્ચા થાય અને એમાં બીજા લોકોને પણ જોડવામાં આવે, રાજકારણ સિવાયના લોકોને પણ એમાં જોડવામાં આવે, એનજીઓને જોડવામાં આવે, વકીલોને જોડવામાં આવે, જાહેર જીવનમાં પડેલી બીજી સંસ્થાઓને પણ જોડવામાં આવે. તો એક આપણે એ વિચાર કે કમસે કમ કેવા ગંભીર ગુના છે કે જેને આપણે બિલકુલ માન્ય ન કરી શકીએ ને એવી વ્યક્તિને તો ગૃહમાં ન જ આવવા દેવી જોઈએ. અને અમુક ગુના એવા છે કે કદાચ થયા હોય તો એને 1 કે 2 મુદત માટે તમે રાજકારણની બહાર રાખી શકો અને પછી આવી શકાય. એટલે આ બહુ, એટલે કોઈ પણ નક્કી કરીએ તો એમાં છટકબારી રહે. દાખલા તરીકે મને એવું લાગે છે 1 વર્ષનું આજે મુદત આપ્યું છે ને એમાં એક છટક કોશિશ તો થશે, જેને પોતાની સત્તા બચાવી છે કે પદ ઉપર બેસવું છે ત્યાં 1 વર્ષના ફાસ્ટ ટ્રેક દરમિયાન પણ એવી કોશિશ કરશે, એવા ટેકનિકલ પ્રોબ્લેમ ઉભા કરશે કોર્ટ સમક્ષ, ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ પણ તે ઉભા કરશે કે શક્ય એટલું લંબાવવાની કોશિશ કરે. એટલે ન થઈ શકે, અટકી શકે. દિલીપભાઈ, પણ જ્યારે જે રીટ પિટિશન જે દાખલ કરવામાં આવી છે તેમાં માંગ એવી કરવામાં આવી છે કે આજીવન તેમને ચૂંટણીથી દૂર રાખવામાં આવે. હા, મેં કહ્યું માગણી હોઈ શકે, પણ મેં કહ્યું પ્રમાણે કોઈ બની શકે છે, માણસ માત્ર ભૂલને પાત્ર, તમે ભૂલ કરી શકો છો. કોઈક એવો ગુનો થઈ જાય તમારાથી કે તમે ભૂલ કરો તો કદાચ તમે એને આજીવન, એટલે પેલી જે પશ્ચાતાપની વાત છે ધર્મમાં ને રાજકારણમાં અને સમાજમાં આપણે પશ્ચાતાપની તક આપે. એટલે હું એવું નથી કહેવા માંગતો કે નેતાઓ બહુ સારા છે ને પશ્ચાતાપ કરીને બહુ સારા થઈ જશે, એવું કહેવાનો ભાવ નથી, પણ એ આપણાનો હિસ્સો જ છે બધા. એટલે કેવો ગુનો, કયા પ્રકારનો ગુનો અને એની સામે કેટલી સજા આજીવન કરી શકાય છે. મેં કીધું દાખલા તરીકે ભ્રષ્ટાચારના, મોટા ભ્રષ્ટાચારના કેસમાં પકડાયા હોય તો આજીવન થવું જોઈએ, કારણ કે એ ફરીથી આવશે તો ફરીથી ભ્રષ્ટાચાર કરશે. પણ ફોજદારી મારામારીનો કેસ છે, અકસ્માત છે, દાખલા તરીકે એમાં કોઈ કારણસર થયું, મારામારીના કેસમાં પશ્ચાતાપ બી થયો, ઉશ્કેરાટમાં આવીને મારામારી કરી, તો આપણે એને 10 વર્ષ નો એક સમય આપીને ફરી પાછા રાજકારણમાં આવવા દઈશું? વિચાર કરવો પડે. પશ્ચાતાપની તક આપણે આપી શકાય, પણ બાકીના કેસમાં, અમુક કેસમાં આપણે આજીવન પ્રતિબંધ પણ મૂકી શકીએ.
મનસ્વીજી, આ જ પ્રશ્નો આપણે પૂછવા માંગીશ, કારણ કે જ્યારે દોષિતની વાત કરીએ તો દોષિતને તો અત્યારે હાલ જ્યારે કડક સજા થવી જ જોઈએ આપણે તેવી દરેક લોકો માંગણી કરતા જ જોઈએ છે, પરંતુ હવે તો વાત આવી છે સાંસદો અને ધારાસભ્યોની. તો જે પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં જે એક માંગ કરવામાં આવી છે કે તેમને આજીવન ચૂંટણીથી દૂર રાખવામાં આવે, તો તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો आपकी आवाज सही तरह नहीं मेरे पास है, क्या आप अपना क्वेश्चन रिपीट करेंगे? મનસ્વીજી, એક બાજુ જ્યારે જે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન જે દાખલ કરવામાં આવી છે ને તેમાં માંગ કરવામાં આવી છે કે ધારાસભ્યો અને સાંસદો જે પણ દોષિત હોય તેમને આજીવન ચૂંટણીથી દૂર રાખવામાં આવે. ये कोई गलत बात नहीं है। देखिए, दुनिया के हर एक प्रोफेशन में अगर कोई, ये क्रिमिनल केसेस के ऊपर ही है, ये जो पिटीशन है वो क्रिमिनल केसेस के ऊपर ही है। अगर कोई मर्डर करता है, कोई रेप चार्ज वाला है, कोई किडनैपिंग वाला व्यक्ति है जो ऐसा क्रिमिनल है, और जो अगर कोर्ट उसको गिल्टी साबित करता है, तो उस व्यक्ति को वैसे कैसे, मैं नहीं समझता उसको पार्लियामेंट में होने की जरूरत है, और ऐसे व्यक्तियों को बिल्कुल नहीं होने चाहिए। आप हमारा पहला पार्लियामेंट देखिए, कितने बड़े बड़े, कितने देश के विद्वान लोग, कितने देश के स्वतंत्रता सेनानी हमारे देश के पार्लियामेंट में थे, और आज के पार्लियामेंट को आप देख लीजिए, लगभग 40 से 50% लोगों का क्रिमिनल बैकग्राउंड है। हमको ऐसे लोग बिल्कुल नहीं चाहिए। अगर सुप्रीम कोर्ट ऐसी पहली मूव कर रहा है तो बिल्कुल सही है। अगर पार्लियामेंटेरियंस ऐसा लॉ नहीं पास कर रहे, नहीं करेंगे, क्यों करेंगे? क्योंकि अगर वो ऐसा लॉ पास करेंगे तो 50% से ज्यादा लोग उनके बाहर हो जाएंगे पार्लियामेंट से, तो वो ऐसा कानून नहीं पास करेंगे। तो सुप्रीम कोर्ट ने पहल की है, बहुत बढ़िया पहल है, बहुत बड़ी पहल है, क्योंकि हमारे को तो सबसे पहले हम क्रिमिनलाइजेशन की बात करते हैं तो डीक्रिमिनलाइजेशन हर एक प्रोफेशन में होता है। आप वकील हो जाए, आप डॉक्टर हो जाए, आप किसी क्रिमिनल डॉक्टर के पास जाएंगे, नहीं जाएंगे। आप क्रिमिनल वकील के पास जाएंगे, नहीं जाएंगे। पर आप पार्लियामेंट्री क्रिमिनल को चला लेते, क्यों चलाएंगे? हम लोग नहीं चलाएंगे। एक अच्छे देश के लिए डीक्रिमिनलाइजेशन ऑफ पार्लियामेंट बहुत जरूरी है, और सुप्रीम कोर्ट ने ये 70 साल की आजादी के बाद आज किया है, क्योंकि जरूरत आज पड़ी है। क्योंकि इससे पहले हमारे पार्लियामेंट्स में इतनी बढ़ोतरी नहीं थी क्रिमिनल्स की, पर आज बढ़ गए हैं और इनको रोकने की जरूरत है। और ये नहीं रुकेंगे तो फिर आप कैसे मान सकते हैं कि जो एक क्रिमिनल पॉलिटिशियन एक नॉन क्रिमिनल कानून पास करेगा, वो अपने फेवर का ही कानून पास करेगा, वो कभी ऐसा कानून पास नहीं करेगा जिसमें उसको नुकसान होगा। और साथ में क्रिमिनलाइजेशन के साथ में एजुकेशन भी होना चाहिए। डीक्रिमिनलाइजेशन पहला स्टेप है, और दूसरा एक बेसिक मिनिमम नेसेसरी एजुकेशन होनी चाहिए। क्योंकि हमारा आईएएस होता है वो क्वालिफाइड होता है, हमारा कोई भी आईपीएस होता है वो क्वालिफाइड होता है, हमारी कोई भी सर्विसेज जो 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 इस देश में चलती हैं, सिविल सर्विसेज हो, कोई दूसरी सर्विसेज हो, वो सारी सर्विसेज के लिए बेसिक मिनिमम क्वालिफिकेशन चाहिए। पर हमारे पॉलिटिशियन की कोई क्वालिफिकेशन नहीं। ऑन द कॉन्ट्ररी, जितने ज्यादा क्राइम करो उतने ज्यादा बड़ी टिकट आपको मिलती है। तो ये नैरेटिव गलत है। आने वाले युवाओं के लिए, आने वाली पीढ़ियों के लिए हमारे को एक स्वच्छ देश की जरूरत है। भारत को स्वच्छ बाद में करेंगे, पर पहले स्वच्छ पार्लियामेंट करने की ज्यादा जरूरत है। क्योंकि अगर पार्लियामेंट स्वच्छ हो जाएगा तो देश के कोने कोने में स्वच्छता फैल जाएगी। तो इसलिए दो राय होनी नहीं चाहिए। जो क्रिमिनल साबित होता है उसको आजीवन संन्यास कोर्ट के थ्रू मिल जाएगा राजनीति से, और बिल्कुल मिलना चाहिए। ऐसे बाहुबली नहीं चाहिए हमारी राजनीति में, जो दंगा करते हो, जो मर्डर करते हो, जो किडनैपिंग करते हो, जो रेपिस्ट हो, या जो ऐसे चार्जेस हो उनके ऊपर। क्लीन राजनीति होनी चाहिए। डॉक्टर्स आने चाहिए, इंजीनियर्स आने चाहिए, इसरो के साइंटिस्ट आने चाहिए, अच्छे लोग आने चाहिए इस देश के पार्लियामेंट में। જી દિલીપભાઈ, એક બાજુ જ્યારે માત્ર ને માત્ર આપણે ક્રિમિનલ કેસમાં સાંસદો અને તેની સાથે ધારાસભ્યોને, પરંતુ જ્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો પણ તેમાં સમાવેશ છે, રાહુલ ગાંધી પણ છે, હકુબા જાડેજા, એ દરેકે જે કહી શકાય કે મોટા મોટા માથાઓ પણ અત્યારે હાલ પણ તેનો જે સમાવેશ કરવામાં આવ્યો છે. એક બાજુ રાજકારણમાં જે સૌથી ઊંચી પોસ્ટ તે લોકોની છે, અને બીજી બાજુ આ પ્રકારના જે કેસ સામે આવતો હતો, તો શું લાગી રહ્યું છે? અને તેના કારણે અત્યારે હાલ રાજકારણમાં જે ઘણા બધા જે અત્યારે હાલ ક્રિમિનલ કેસ વાળા અત્યારે હાલ હોય તેવું લાગી રહ્યું છે. એ બહુ દુઃખની વાત છે કે અનિચ્છનીય તત્વો છે એ ગૃહમાં બેસી ગયા છે. જે લોકો એક સમયે રાજકારણીઓને મદદ કરતા હતા, બહાર રહીને એના બાહુબલી તરીકે કામ કરતા હતા, એમના માથાભારે માણસો તરીકે કામ કરતા હતા, એ લોકોને લાગ્યું કે અમે શા માટે સત્તામાં ન બેસીએ, એટલે બહુ અનિચ્છનીય તત્વો બેઠા છે સત્તામાં, એ આપણે જાણીએ છીએ. બીજું, આમ આપણે લાગે કે આપણી પાસે પસંદગી છે મત આપવાની, પણ પક્ષ ઉમેદવાર નક્કી કરે છે. એકવાર 2 અથવા 3 મહત્વના પક્ષો તરફથી ઉમેદવાર નક્કી થઈ જાય પછી આપણા વિકલ્પો મર્યાદિત થઈ જાય છે. 3 માંથી એકને જ આપણે જીતાડવો પડે છે. કદાચ કોઈ ચોથા અપક્ષને પસંદ કરીએ એનો કોઈ અર્થ નથી રહેતો. એ અપક્ષ કદાચ જીતાડીને આપણે સંતોષ માની લઈએ, એનાથી આખી સિસ્ટમમાં કઈ ફરક નથી પડવાનો. એટલે સારા લોકો સત્તામાં જાય અને એની સામે અનિચ્છનીય તત્વો છે ઓછા થાય, એ હિતકારી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
પણ પેલી જે વાત છે ને કે સારા લોકો રાજકારણમાં આવવા જોઈએ અથવા આવે તો ક્યારે આવે ને કેવી રીતે ને આવે. હવે દરેક નથી આવતા. જે પોતાના ક્ષેત્રમાં સફળ વ્યક્તિ હોય છે એ પોતાનું ક્ષેત્ર છોડીને રાજકારણમાં આવવા માટે હંમેશા તૈયાર નથી હોતા. એટલે આપણે જેને પ્રોફેશનલ પોલિટિશિયન કહીએ છીએ એ અનિવાર્યપણે રહેવાના છે. અને આપણે એક આ મોડલ સ્વીકાર્યું છે લોકશાહીનું, કે જેમાં આપણું તંત્ર, રાજાશાહી તો નથી, આપણે લોકશાહી નક્કી કરી છે. એને તંત્ર ચલાવવા માટે આપણે પોલિટિશિયન જોશે. એ પોલિટિશિયનમાં જેટલા સારા લોકો આવે એટલા સારા. પણ એ પ્રોફેશનલ પોલિટિશિયન આવશે મોટે ભાગે. બાકીના ક્ષેત્રના લોકોમાંથી આવે તો સારું જ છે, પણ એની સંખ્યા હંમેશા ઓછા રહેવાની. ને મહત્વની જે બહુમતી છે હંમેશા કરિયર પોલિટિશિયનની અથવા તો પ્રોફેશનલ પોલિટિશિયનની રહેવાની છે. એટલે એ વાત બી આપણે ધ્યાનમાં રાખીને એવી સ્થિતિ પણ ન કરીએ કે એકબીજા સામે કેસ ઉભા કરીને લોકોને ચૂંટણી લડવા અથવા તો રાજકીય કિન્નાખોરી લાગીને એવી સ્થિતિ ઊભી કરે કે અત્યારે છે એના કરતા આગામી સમયમાં તમારા માટે રાજકારણ કરવું મુશ્કેલ બની જાય. એટલે આ નેતાઓ પર છોડીશું નિયમો નક્કી કરવાનું. એટલા માટે જ મેં કહ્યું એ લોકો ચર્ચા ન કરે, ચર્ચા સાર્વત્રિક થાય, જાહેર જીવનમાં પણ ચર્ચા થાય. એડવોકેટ, પત્રકારો, એનજીઓના અથવા તો જાહેર જીવનમાં સંકળાયેલા લોકો પણ ચર્ચા કરે ને એક પ્રારૂપ નક્કી કરે કે આ પ્રકારના લોકોને જ ઉમેદવાર તમારે બનાવવા પડે. એટલે એ પ્રકારની, અને માત્ર આ ઉમેદવાર કોને બનાવવા અથવા કેટલો સમય ન બનાવવા એના કરતા 70 વર્ષના આપણા અનુભવ પછી, 7 દાયકાના અનુભવ પછી ચૂંટણી તંત્રથી માંડીને સમગ્ર વહીવટી તંત્રમાં ઘણી બધી ખામીઓ આપણને દેખાય છે. સ્પીકરની ભૂમિકા હંમેશા અનિચ્છનીય રહી છે. રાજ્યપાલની ભૂમિકા એકાદ અપવાદને બાદ કરતા હંમેશા બહુ અનિચ્છનીય રહી છે. આ બધા હોદ્દાની જરૂર છે ખરી, એ બધા હોદ્દાને આપણે કાઢી નાખીએ તો શું થાય, અથવા તો એ બધા હોદ્દા વિશે આપણે અલગ રીતે શું વિચારી શકીએ. આ એક બહુ મને લાગે છે સાર્વત્રિક રીતે વિચારવાનો પણ સમય છે. અને એમાં આ ગુનેગાર પોલિટિશિયનોને ગૃહમાં આવતા અટકાવવા એને પણ આપણે સમાવી લઈ શકીએ. જી મનસ્વીજી, એક બાજુ જ્યારે જે દોષી થનારને જે ચૂંટણી લડવાથી આજીવન જે દૂર રાખવાની માંગ તો કરવામાં આવી છે, પરંતુ જ્યારે દોષિતોની વાત કરીએ તો દોષિતોમાં અત્યારે હાલ પણ જ્યારે ગુજરાતની વાત કરીએ કે પછી સમગ્ર દેશની વાત કરીએ ને તેમાં પણ ખૂબ જ મોટા માથા અત્યારે સામે આવ્યા છે. શું કહેશો? मोटा माथा कोई नहीं होता, मोटा माथा हम लोग बनाते हैं. तो हमारे को किसी को भी बड़ा बनाने की जरूरत नहीं. इस देश में अगर कोई बड़ा है तो वो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया सबसे बड़ा है, संविधान इस देश का सबसे बड़ा है. उससे ऊपर कोई नहीं होना चाहिए. जिन लोगों को भी लगता है वो संविधान से बड़े हैं, जुडिशरी से बड़े हैं या पार्लियामेंट ऑफ इंडिया से बड़े हैं, वो बिल्कुल गलत है. एक समय था देश की राजनीति में जब जब लोगों की जानकारी कम होती थी. आजकल मीडिया के समय में, सोशल मीडिया के समय में, इंफॉर्मेशन टेक्नोलॉजी के समय में लोग बहुत जागरूक हैं और लोग चाहते हैं कि सही लोग, जब एक मोबाइल खरीदने से पहले हम लोग इतना ज्यादा उसके ऊपर रिसर्च करते हैं, गाड़ी खरीदने से पहले इतने ज्यादा रिसर्च करते हैं कि कौन सी गाड़ी लेनी चाहिए, कौन सा टायर उसका अच्छा है, कौन सा इंजन है उसका, ये सब हम देखते हैं. और एक पार्लियामेंटेरियन को सिलेक्ट करने से पहले हमारे पास ऑप्शन ही नहीं है, तो हमको सिलेक्ट कौन सा करना पड़ता है, कौन सबसे कम खराब है. और इस तरीके से हमारा सिलेक्शन प्रोसेस है. तो जब हमारे देश में सबसे पहले गंदगी साफ होगी, उसके बाद ही स्वच्छता आगे बढ़ेगी. और जब स्वच्छता बढ़ेगी तो अच्छे लोग आएंगे राजनीति में. तो अच्छे लोगों को राजनीति में आने के लिए सबसे पहला स्टेप तो यही है कि हम गलत लोगों को बाहर निकालें. और गलत लोगों को तभी हम बाहर निकाल सकते हैं जब कानूनी सही तरीके से कार्रवाई होगी. और कार्रवाई की जो स्तर है वो सुप्रीम कोर्ट के द्वारा शुरुआत हुई है, तो इसको स्वागत करना चाहिए. इसको बढ़ चल के, जैसे दिलीप भाई हैं, आप हैं, हम सब इस पैनल पे बिल्कुल एग्रीएबल है इस चीज से कि ये स्वच्छता हमारे देश की जरूरत है. चाहे गुजरात हो, चाहे पूरा देश हो. तो ये स्वच्छता से फायदा किसको है? आने वाली पीढ़ी को फायदा है. हमारी जितनी जिंदगी बची है उसमें फायदा है. तो देश सुधरेगा तभी सुधर पाएगा जब पार्लियामेंट सुधरेगा. और पार्लियामेंट सुधरने की ये पहली पहल है, ये आखिरी पहल नहीं है, ये पहली पहल है जिसके द्वारा हमारा देश वापस से सोने की चिड़िया की तरह उड़ सकता है. મનસ્વીજી, પણ જ્યારે તમે સિલેક્શન પ્રોસેસની વાત કરો છો, પરંતુ અત્યારે હાલ પણ તે સિલેક્શન प्रोसेसને કોઈ માન્ય નથી રાખતું તેવું લાગી રહ્યું છે. नहीं, बिल्कुल नहीं है. देखिए, जब डीक्रिमिनलाइजेशन हो जाएगा तो पार्टियां भी समझ जाएंगी. जब पार्टियों को जो भी पॉलिटिकल पार्टी है, चाहे वो बीजेपी हो, कांग्रेस हो, बीएसपी हो, एसपी हो, आम आदमी पार्टी, कोई भी पॉलिटिकल पार्टी हो, जब उनको पता चल जाएगा कि अगर हमारे को कोई कैंडिडेट का सिलेक्शन करना है वो क्रिमिनल नहीं होना चाहिए, तो वो भी अच्छे कैंडिडेट ढूंढेंगे. एक लॉ जब पास होगा, इलेक्शन कमीशन का नोटिफिकेशन होगा कि नो क्रिमिनल इन पार्लियामेंट, जब इस तरीके के साथ रूल्स एंड रेगुलेशन होगा, जैसे हमारा रूल है कि 18 साल से पहले आप वोट नहीं कर सकते, उसी तरीके से आप क्रिमिनल हो तो आप लड़ नहीं सकते हो, आप वोट जरूर कर सकते हो पर आप इलेक्शन नहीं लड़ सकते. जब ऐसा कानून पास होगा तो पॉलिटिकल पार्टियां जाएंगी सड़कों पे, अच्छे अच्छे लोगों को मैग्नीफाइंग गिलास से ढूंढेंगी. और हमारे देश में हम ये कहना चाहते हैं कि अच्छे लोगों की कमी है, बिल्कुल नहीं.
130 करोड़ लोगों में से 130 करोड़ अच्छे लोग हैं। कुछ पार्लियामेंटेरियन जो 50% के आसपास खराब है, उनको हटाने की जरूरत है। जो अच्छे हैं वो रहेंगे और साथ में 50% जो और अच्छे हैं वो भी आएंगे, तो देश तो अच्छा हो जाएगा 100%। इसमें तो कोई तकलीफ किसी पॉलिटिकल पार्टी को नहीं होगी। हाँ, जो बाहुबली होंगे, जो गुंडागर्दी करते लोग होंगे, उनकी कटौती कम हो जाएगी, वो लोगों के धंधे बंद हो जाएंगे, उनकी दुकानें खत्म हो जाएंगी। तो ये तो अच्छी बात है। गुंडागर्दी की दुकान अगर बंद हो जाएगी तो देश की दुकान चल पड़ेगी, और देश की दुकान चलाने के लिए तो ये कानून है, और ये कानून तो अच्छी चीज है। જ્યારે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો જે નિર્ણય આપવામાં આવ્યો છે ને તેમાં પણ જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીએ, સુપ્રીમ કોર્ટમાં જે રીટ પિટિશન જે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતે નીચલી કોર્ટની વાત કરીએ કે પછી નામદાર હાઈકોર્ટની વાત કરીએ, તેમાં પણ આ કેસ ચલાવવાની જે બાબતો અત્યારે જે સામે આવી છે, તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ધારાસભ્યો અને સાંસદો અને તેની સાથે પૂર્વ સાંસદોની પણ વાત કરીએ તો તેમના ઉપર જે પણ અત્યારે ચાર્જીસ લગાવવામાં આવે છે તેને હવે કોર્ટ કઈ રીતે હવે જોશે। તેની સાથે કહી શકાય કે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દરેક પ્રકારના જે પેન્ડિંગ કેસ અને તેને પણ હવે નિવારણની જે શરૂઆત કરવામાં આવી છે અને તેમાં પણ હવે રાજકારણ કયા પ્રકારનું રહેશે તો હવે જોવાનું છે। તેની સાથે મનસ્વીજી અને દિલીપભાઈ બંનેના અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે। તો આજના હોટ ટોપિકમાં બસ આટલું, રજા આપશો, નમસ્કાર।